जी महाराज दयालराम महाराज बाबूराम जी महाराज हरिगुरु संत हे सरस्वती आपो मती मुझ मानथी मोटी गति तू सोण विनती सती छे वेदवाणी तुझथी महिमा शो बोलो मोटी ना कवि कोटि ना दुख कापिया वण धीरा नया मीर वज्र ना कष्ट रोड़ा कापिया जनमे जगत माजे धाणी बुड़ता जो झाले बावड़ी संसार पार उतारे जीवी नीर मध्य नावड़ी नर माओ नर घर घर वादे बहु बंद बारा खोलिया ती तुझती मुझती नथी दिल देखी मारा डोलिया जेम नागमा मणि भाग छे ओथाग अंधारू हाणे नर नागनो मूल नथी मागता कुल मूल फूल मणि गणे गुण गाय माधुत नागणे मृग माय कस्तूरी भरे सुगंध आपे कष्ट कापे धीरता थापे खरी नव लाख तारा दाख सारा एक सूरज नो रथी कवि कोय केवा देव जेवा देख देखाय दूर थी भली बात ना फल आपता तरु एक मेघा थी अति अरजी करे अर्जुन सुनि साय कर जो सरस्वती अरजी करे अर्जुन सुनि साय कर जो सरस्वती सदगुरु महाराज આજનો પવિત્ર આપણા ગુરુને આપણને જે ભૂલાયેલી સમૃદ્ધિ કરાઈ તેની યાદગીરીનો આજે એક આ બ્રહ્મયોગનું મિલન અમે રસ્તામાં આવતા હતા અને આપણું ગામ આજે જો કે બીજી વાર ગામનો તમારો દર્શન ભૂમિકાનો દર્શન કરવાનો મને લાભ મળ્યો છે આજ બીજી વાર આવવાનું થયું ને મેં મહારાજને પૂછ્યું અમારા મહારાજને નહોતું પૂછ્યું કારણ કે મર્યાદા તોડાય નહીં પણ અમે હરખાર ખાતા અમે વાતો કરતા એ શું જવાનું છે કે ભાઈ નેદરોડા મેં કીધું દાડા દાડા નેદરોડા ને આપણે રાત દરોડા પાડવા નેદરોડા સાચું પણ રાતમાં તો સંત જ દરોડો પાડીએ ખબર એટલે એવો પવિત્ર યોગ અજમલ રામજી મહારાજના સ્મરણ યાદગીરી નિમિત્તે પરમ વંદનીય જે જ્યાં જન્મ્યા એ જ તેમની સુગંધ ફેલાય છે ધન્યવાદ કહેવાય તુલસી ગામમાં જાય ના ગામમાં ના જાય આપણે કશું લેવા દેવા નહીં આપણા ગામ છોડીને જો જવાનું નથી આવા પવિત્ર સંતોને મૂકીને પછી જે કહેવું હોય કે બાબુના બદલે બાબુડો કહેતો હોય અહીંથી જવાનું એ તુલસી કોકનારી હોય ના એ જાય બાકી જન્મભૂમિ એ તો કોઈકને ભજન કરવા મળતી હોય છે આ બધા ચોય ચોય આઈ ભજન કરે છે ના તો જન્મભૂમિઓમાં ભજન થાય છે જન્મભૂમિને જનિતા તો ભાગ્ય મળતી હોય એટલે પરમ વંદનીય અધિષ્ઠાન વિરાજમાન અમારા બાબુરામજી મહારાજ પટરામજી મહારાજ અને આજનો સૂર્યનું અંશ જ કિરણ હોય એમ સદગુરુનો આ બ્રહ્મ યોગની આ બ્રહ્મ સભા તમારા બધાના વચ્ચે આપણા ગુરુની આપણે વાતો કરવાની છે આપણે બીજા કોઈની વાતો કરવાની નથી જેને આપણો ગુણ કર્યો છે એનો ગુણ ભૂલવાનો નથી અજમલ રાજા મહારાજ અજમલ રામજી તમે વિચાર કરો અજનમ આત્મા થાય આપણા સનાતન ધર્મના શાસ્ત્રોના શબ્દો છે ગીતાનો શબ્દ છે અજ એટલે આત્મા થાય
અજા એટલે માયા થાય, પણ અજનો આત્મા થાય. મલ એટલે મસ્ત રહેવું, જે આત્મામાં જ રહેશે એનું નામ અજમલ કહેવાય. જે આત્મામાં જ રહેશે અજમલ એમ જ મસ્ત થઈને રહેશે. અને બકરાના પેડો મસ્ત થઈ રહ્યા હોય તો એ તો આ જવાની જરૂર રહી. એ અજમલરામજી મહારાજના આ સમરણ તિથિ નિમિત્તે અમનો કુટુંબ પરિવાર મળીને અને આપણા બધાય મળીને જે આપણે આપણા સ્વસ્વરૂપનો આનંદ કરી રહ્યા છીએ કરશે, બધાને ધન્યવાદનો પાત્ર છે. આજનો યોગ ભજનનો યોગ એટલા માટે રાખ્યો છે કે ભજનનો અર્થ થાય સૂર્યનું કિરણ સૂર્યમાંથી આવ પ્રકાશ કરીને હોજ પડે પેલા થોભલામાં હમાય કે નહીં? વિઠ્ઠલદા બરાબર ધ્યાન રાખીને બોલજો હો ને કે હું હારો નહીં. પહેલે મારે કશું લેવું નહીં, હું પોલ્સન નહીં કરું. ખોટું પડ્યું ને તો ધડામ લઈને આલો. ચમ આલો કે તમારી વ્રતિઓ અમુક કોમ નહીં કરતી એટલે જગ નહીં કરતો. સૂર્યનું કિરણ આખો દિવસ પૃથ્વી પર પ્રકાશ આપીને આ પડદામાં હમાય કે નહીં? રીતસર ગુરુ આવો જોઈએ. સૂર્યનું કિરણ સૂર્ય સિવાય કોઈ જગ્યાએ હમાય જ નહીં. જહાં સે ઉપના વહી સમાના. સૂર્યમાંથી આવેલું સૂર્યનું કિરણ આ બ્રહ્માંડમાં આટલા પદાર્થો પડ્યા છે, એ કોઈ જગ્યાએ હા બધાને ઉજળા કરે, પણ સૂર્ય સિવાય હમાય. જે જ્યાંથી આવ્યું હોય એ ઈમાં જ હમાય. ભજ ન એટલે ભળી જાવું. કોઈ ભણેલા હોય તો ભજ ધાતુ શબ્દ સંસ્કૃતનો છે અને એમાં ભળી જાવું. જે જેમાં આવ્યો ઈમાં જ એ ભળ, જે નથી આવ્યો એ નહીં ભળ. નામ ભજન કહેવાય. ભજનનો અર્થ જે થાય છે જ્યાંથી આવ્યું હોય એ ઈમાં જ ભળ. ના આવ્યો હોય ગાયના ટોળામાં બકરું ના ભળીએ, ઊંટના વાળામાં પાડા ના ભળીએ કારણ કે એથી નહીં આવેલા. સદાય કીએ એટલે આ જીવાત્મા છે ઈશ્વરનો અંશ છે, ઈશ્વર માંથી જ આવ્યો છે. હે અર્જુન મન પદ તત્વ શક્તિ પ્રકૃતિ, મન ષષ્ઠા પ્રકૃતિ પદ તત્વ છઠ્ઠું મન. એમાં મમય વંશો જીવ લોકે જીવ ભૂત સનાતન અર્જુન મારો અંશ છે અને એ સનાતન જીવ મારામાં ભળ અને આ બકરો છે બધો ભૂમિમાં ભળ. પદ તત્વનો બકરો માયાવી તત્વ છે, એ માયામાંથી જ આવેલો છે એટલે માયામાં ભળે, આત્મામાં ના ભળે એટલે ના ભળે. આ થોભલા ઉપર સૂર્યનો પ્રકાશ પડે પણ થોભલો સૂર્ય ના ભળે. આ તો સમજી શકો છો એમ કદાચ ક્રિયા કરતો દર્શાય, બાકી જીવે સનાતન પરમાત્માનો અંશ છે. પરમાત્માનું ઠેકાણું પડે તો આ જીવને શાંતિ થાય. અન્નમ ભજન, બાકી જે તો ભેળા ગમે રખડીએ આપણે. આ પ્રકૃતિ છે ને એ તો માયાનું જંગલ છે. માટે સદગુરુએ દયા કરીને આપણને આ વાળામાંથી છૂટા કર્યા છે. વાળા માત્ર બંધન છે, પછી પંથ વાળા હોય કે વૈણ વાળા હોય, વાળો માત્ર બંધન છે. અને એ વાળો આપણને કઈ રીતે બોધો છે? જેમ કોઈ પણ જાનવર હોય દોરડાથી બંધાય અને વાળો એ હું અને મારાથી બંધાય. વાળો બંધાય જોથી હું અને મારાથી આ મોટામાં મોટું દેખાય નહીં ને તૂટે નહીં એવું દોરડું છે. દેખાય નહીં અને તૂટે પણ આ હું છું તમે મારા છો. એના કરતા બંધન મોટું જીવું. અહમ મમે તો ઇતિ બંધ. જગતગુરુ શંકરાચાર્ય આપણા કહે છે કે આ હું અને બેઠા એ મારા, ઓના સિવાય બીજું કોઈ બંધન જોય પછી હવે હાથે બંધનમાં પડે તો એનું મનોમન બંધનો છે. અને આ હું નથી અરે મારા નથી, નામ સ્વતંત્રતા આવી જાય. સદગુરુ સ્વતંત્ર કરે, બંધનમાં ના નાખો. જે જો સ્વતંત્ર કરી ના તો એ ગુરુ ના કહેવાય. સદગુરુની દ્રષ્ટિ પડે ને સ્વતંત્ર થઈ જાય. અરે ઈચ્છા ના હોય તો સ્વતંત્ર થઈ જવાય. ઈચ્છા ના હોય તો સ્વતંત્ર થઈ જવાય. અને ઈચ્છા રાખીને આવેલા તો વધારે સ્વતંત્ર થાય. આપણે સિંહ પાડી છીએ બિહાબાની ઈચ્છા હોય. આમ સિંહ આ ભૂકંપ આવ્યો તારે નાહી જવાની ઈચ્છા હતી. હા પણ થઈ જો યુ આર રાઈટ, સાચા તમે. નાહવાની કોઈની ઈચ્છા તોય પણ રહી શકતા. એમ સદગુરુની દ્રષ્ટિ પડે કોઈને ગમે તો ઈચ્છા નહીં, નેહરું નહીં, મજા આવે છે રૂપી. ઓમાં જેવી મજા છે
ઈચ્છા નહીં તો ગુરુની દ્રષ્ટિ પડી નહીં તો છૂટો. અમે લાંબા ટાઈમ છે 4-5 કલાક લેવાના ગુરુની નજર પડી જો બિલાડીની નજર પડે એટલે ઉંદરો ફટ્યો જોડે. હા પણ આ તો થાકીને રમાડી થકવાડીને મારે એ તો કોઈ ગુરુ કહેવાતો હોય છે. એક ધોકા ભૂલે એક ઓમ રોકન ધોળાવાનું થાચી તો મરવાનું છે. 2-4 ઓમથી ઉભા કરો ત્રીજા ભલો મને લાવવાનું ચોથાને ખેંચીને લાવવાનું પછી બોધ કરો. આ તો કોઈ ઓતરીને ધંધા છે. આવાની તમે પેલા એક ધોકો પડપ હોય સીધો મરી જો એ તરી જો. મરીનો જીવ એનો દેશ એવો છે નીરજ મહારાજ. અને એવી રીતે મારો જીવતા હોય ને મારો મર્યા પછી તો હવે મરવાનું છે. જીવતા હોય ને જીવતા ઘર જોવો બંધા આ મર્યા પછી મોક્ષમાં ગયો કાળા ઘરનો. અને નીરજ મહારાજ કે એટલા માટે કે જીવતો પહોંચવું જઈ તે પછી ને સદગુરુ સાહેબ તમારે આ ભિન્ન સમયે ભણ ભૂલાશે નહીં કે મને લઈ જાય એટલે એ તો ભાઈબંધ હોય એ જ લઈ જાય. આખા દાડાની ભાઈબંધી નહીં ઓળખ તો એ લેવામાં એટલે જો મિત્રતા બંધન હશે એ જ લઈ જવાના છે પણ ભેગા નહીં આવે. હજ આવશે એટલે એ મોહણીયામાં અને પેલા હજ બાજના થાય કે સંગ કેમ કર્યો છે મારી નાખવા કર્યો છે. કોણ તમે સારી રીતે રહીએ છીએ આપણે બધા આનંદ કરીએ છીએ. ખરેખર કોઈ નહીં પાલવતું નહીં. એ તો સારું લાગે હું કહેતી નીકળ્યું કે મારા જબ્બો જબર લાગે છે. હું કે છે લાગે છે કે છે આ જુઓ જગતની ભાષાઓ મારવાના ધંધા છે. હું કે છે તમે 4-wheel લાવો આમ જોઈને હું કે છે જબર હું કે છે એના બધા હમ તૈયાર છે. તમને ખબર છે તમે આશીર્વાદ ભજન કરો અને હવારે જેટલા ને એને વાપરશે એવું કે કોણ આવ્યું તું રાતે જબર લાગતા હતા એટલે આપણને બાળવા હવરાતી છે મહારાજ. ગમે તેવાનું હું કે જબર લાગે છે. કોઈ કહેશે કે બોલવો હા બાકી એક સંત લાજેલી ને ઓલંબમાં આવ્યો છે. ઘેર ભડકા છે દેવો અમે તો મરી હેડ્યા. કોણ તમે લડીએ છીએ એવું નહીં દાદા. અમે તો દેવો હકણા રહેતા નહીં. આ જ વસ્તુ જ એવી છે. એક જીવન નાળિયેર ના કરો વાળું જોવું હોય તો દેવો નહીં દાજ. તમે દેવો નહીં કર્યો એ દેવી સિદ્ધિ પેશને મોદી પાડત. યુ કેન અન્ડરસ્ટેન્ડ. સમજો થોડું તો સમજો. ગરબો મીન તમે નહીં કર્યો. આપણી ડોશીનો તો વાંક નહીં ને તો સીધી 2 દાડોથી ડોશી ચલાય. અને પાછો ભૂવો આવે કે તારા ડોહાનો ગરબો બાચી છે પણ એ ડોહાને સીધો ઝલક્યો યાર. હું તો ડાયરેક્ટ કરાવે ઇનડાયરેક્ટ ડોશી કરી દો. આટલી તો દાજુ પડી છે તો આપણે હવે એથી આપણે તો એને હારવા માંગતા નહીં. હું કોઈની ઇન્સલ્ટ નહીં કરતો. હું કોઈ દેવને કાપું છું એવો નહીં અને દેવની વાતમાં ટેકો આલો ઈવાનો નહીં. અરે રૂપાળા મા બાપ મળ્યો છે ઓના કરતો કનું ઉપાડી. મા બાપ સમાન કોઈ દેવ ખરું? આપણે 6 હાથ ભાઈ 2-3 ગુનો હોય તો કુળદેવી તો આપણી માં કા એ ના હોય તો કુળ વધ એટલે કુળદેવી કોણ કહેવાય? આ તો બધી વાતે છોડી નાખે કે અમારી કુળદેવી છે. શાલ મેલ હુડ દેવી છે. હુડ દેવી કેવી છે? હા અરે હાજા મોદા થતો એ કુળદેવી નું અંતર બળશે. અને આ તો ધૂમશે તો કે આ ઘરમાં કશું ના મેલું પૈસા પાણી પીવા પાકું તો મેલ. શું કે કશું ના મેલું. પણ સંત તમારા જીવાના જ્યાં પગલો થાય કોક ને કોક મેલન. અરે સંત ના પગલા જ્યાં થાય ત્યાં તો
ભોગમાં પડે ત્યાં ગમે તેવું હોય તો ના અને સુખ થાય ને આ જગતમાં એક ઘરમાં બે ભગવાન ને બે બતાવ્યો જેટલા ભારતના માણસો એટલા બધા ભગવાન આ જ્યાં ગામની વાત છે દેવાળું ફૂંચ્યું છે કહું ભગવાન આટલા બધા હોય બધાનો આગો અમુક મને હું તમે જે માનતા હોય એ બીજો વળી બીજા માનતો હોય ત્રીજો વળી એટલે કોઈનો આગવો બનાવેલો ભગવાન ના હોવો જોઈએ તટસ્થ પરમાત્મા એ કોઈનો ના હોવો જોઈએ ઓલા રીતવર બધાના માટે હરખો હોવો જોઈએ ભગવાન એક હોય તો પાછો બધાનો ભાગ જુદા જુદા હોય બાકી પરમાત્મા એક છે તમે જોઈ લો મી હજુ તો નહીં જોયો હજુ તો ભગવાન 60 વર્ષ ભક્તિમાં જાય હજુ મી ભાળ્યો તમે ભાળ્યો જ કહેજો આપણી ના નહીં તમે ભાળ્યો જ મારો વિરોધ કરવો પડે હું કોઈનો વિરોધ કરતો નહીં પણ સાચી જૂઠી વાતો તો ટકવા જ ના દેશે પરમાત્મા કદી દેખાય એટલે મને આ મોણસની લાલચ જ પૂરી ના થાય ના દેખાય હેડેવ થાય ના દેખાય તો પાછો વળે એટલે નહીં ના દેખાય તો પછી ખબર તો પડી કે ભગવાન દેખાય મને ખબર હશે કે આ દિશા મારું ગોમ ના આવે તો પાછું ના પડવાનું હોય બધા ગીતામાં કહે છે કે ના દેખાય તો પછી આપણે બુધવાર નહીં તે ના દેખાય એ રસ્તા નહીં જાય બાકી સંત પરમા ભગવાનને જોવો હોય તો સીધો આ દેખાય અરે પીછો ભાઈ સંત સુજા એસા સૌ છે કોઈ પણ વૃક્ષ હોય તો એનું મૂળ હોય એનું બીજ હોય તો આખા જગતનો મૂળ બીજ નામ છે આખી અને એ નામથી જ આખો વેલો વધે છે સૂર્યચંદ્ર નવલખ તારા પાતાળ સુધી એક જગ્યા એવી બતાવો કે જો નામ ના હોય આ મૂળમાં તો વેલો કરવો છે નામ સિવાય છે કોઈ હવે એક જ વાત છે મકાન તો એક જ છે પણ કોઈ ઘર કે કોઈ મકાન કે કોઈ આવાસ કે કોઈ હોમ કે કોઈ બિલ્ડિંગ કે નહીં એટલે એટલો બધો છે મુદ્દો તો એક જ છે કે કોઈ ડુંગળી કે કોઈ પ્યાજ કે કોઈ ગોદા કે કોઈ ભચર કે પણ એટલા બધી વસ્તુઓ છે કે એક જ છે એમ નામ એક જ છે પણ કોઈ અમે નીત નામ કે કોઈ સંત નામ કે કોઈ દત્ત કે કોઈ દિગમ કે જો ને હા તો ભાઈ બે પાવર હોય એલોજન બલ્બ ચાલુ ખોળાને ખેંચીએ લે એલોજન ચાલુ ખોળાને ખેંચીએ લે આ અમાયિક વાતો માઇક ટક્કર ના છે અમાયિક વાતો આ જો આમ કે પરસાવતા જો ઓમથી જીવો પડશો નહીં કે ભગત થઈ જાય પડશો બધા ખેંચી જાય ને લાઈટ બંધ થઈ કે આવ્યો મર્યા એટલે આવતી વખતે તમારે ફરિયાદ નહીં કરતો પણ કોક વધારે પૈસા આવીને માઇક લાવજો ને કે ભાઈ ભજન કરીએ છીએ થોડું સમજીને લ્યો આ સમજીને લીધું પૈસા કરીને કશું આવવાનું નહીં ઘર વેચી મારીને માઇક લાવો જો બે ઘર ના થઈ જાય તો કેજો બે ઘર હા હું પાણી નહીં ચડાવતો પણ કરી તો જુઓ તમે આ ઘેર એક ખાટલો છોડી દીધો હમણાં 15 ખાટલા મારા હતા પણ ઘરનો ખાટલો છોડ્યો તમે બેવા પડ્યું કે આ તો કે ભગત થઈને હું આ લઈ દેવાનું તો હું લઈએ લેવાનું કશું નહીં મળે પાર્વતભાઈ ભક્તિ કરવામાં કશું નહીં મળે તો આ તો તારે હારા છીએ થોડા ત્યાં લુગડો ફાટી જાય તને પાલવા હોય તો આય પાલવા તો છેડ મારી કશું નહીં રહેતું કળિયુગના ભક્તો હારા છે હજુ એ તમે મો કોક હરિચંદ્ર વાર કરી છે કા મહેરબાની કરો ભગવાન કે આગળ આવે કળિયુગ ભારી લોકો જાય છે ના કા આગળ ભગવાન આવે કે માર કે તારો છોકરો ખોંડી નાખ
સમજાય છે ને? અરે પેલા વીરપુર માં જ્યાં આવી જા ગરબાય કે માગો 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 ક્યારે પણ તારી વીરુભાઈ તારી બહુ લાય હારો છે હજુ તો ભગવાન થોડો સુધરેલો છે હોય આ એ રહ્યો આ બીજો બદલાનો નહીં પણ થોડો સુધર્યો છે દયા આવી શકે મરી જેલો ના લેક અમે મરેલું હાલું હાલો અરે એ તો કર્ણ જેવો તમારા જેવો હોય ઢહળાય પણ હાથે દોત પાડીને હોનું ભગવાન કે ઉઠાય અરે એ તો ગમે તે રાક્ષસ હોય બલી રાજા પણ ભગવાન ને કહે છે કે ઓમે તૈન ડગલો આલી છે ઓમે આલી છે મેલ મારા ઉપર પતાળમાં જવું તો તને છોડવાનો અને આ તો કે ગુરુ કરાય તારનો દોઢું પડ્યું છે તને સીધું ચિયા દળ પછી ભાઈ કે ગુરુ કરાય તારનું દોઢું પડ્યું છે આવા વાના પહેલું સીધું હતું એટલે હનુમાન નિમિત્ત ના આલજો કોઈ જાવ પણ ગુરુ નહીં કરો બોટ નહીં લે તો દોઢું પડશે એટલું તો કહું છું અને આ થોડું આકરું એ પડશે થોડું આકરું એ પડે એવું છે ભાઈ આજે શાંત કરવાનું છે આગળ આમ કરવા તો કપાતી હતી એવું નહીં ફક્ત સંતના શબ્દોની ટકોર અરે આઠ મે આઠ છૂટી જાય પડરા રે આઠ મે આઠ છૂટી જાય એ આઠ મે આઠ છૂટી જાય પડરા રે આઠ મે આઠ છૂટી જાય પડરા રે સદાગુરુ શબ્દના જોખમાં પડરા રે ગુરુ કદી નહીં આ ઠાઠમાં તો વટ ના રહે હા પછી ઘાટમાં વટ ના રહે ઘાટમાં આવે દાડ એટલે ઘાટમાં વટ રહે ઘાટમાં અત્યારે તો આ તો સારું છે તમે બધા બેઠા છો ને કે હાલની પેઢીને આ તમારી જેમ ભક્તિ ગમવાની જ નહીં આ તો આપણે શિખર બિસ્મિલ્લાહ કૂટીએ છીએ કે હું આપણે ભગત ચમ થયા છીએ હું થયો છે મને એકલા ખબર તમે સંત થયા છો પણ હું જેમ થયો છું એ અને તમે જેમ થયા છો એ ઘેર વિઠ્ઠલના ટૂંટીઓ મારો હોય ભજનમાં ટૂંટીઓ ના વળાયા સીધા બેવાનો સીધું પણ મારો આ મરી ગયેલાના ઓમ કરીને બેઠા છે હવે ઘેર જઈને એમ કરીને તો નાથી આયા એક તાજવે સંસારી બીજે જોગી બાવો આમ તોલો એક તાજવે આપણે બધાય એક તાજવે સંસારી બીજે જોગી ઘણા નાઠા રોડોના રોશન ઘણા નામળી નારી ઘણાના ઘરમાં દૂણ દૂણ જ કરે બોલો ભગત થાય આવતા જતા ભેંસની સાલ લેવાની પાટાનો ટોપણ બધું મોકલો બોલો આ ભગત થાય કે હવે એક તો ગુરુ હતો ને બીજું કરાયો એક તો ગુરુ હતો અને પાછો બોલો હવે બે ટોપો વધ્યો કે ચલો કે તન મન ધન લાય એટલે આવડી કે મંગળસૂત્ર લાય અને વળી પાછા કે દત્તાત્રેયનું 24 ગુરુ હતા તું કરાય તો જો દાદાજી કે 24 નતા પૈસા ભગવાન ખબર નહીં અમે બે ગુરુમાં હું થાચું હું તો આપની કહું છું તમારે ગમે તે હોય એક તો ગુરુ હતા કન નહીં પણ જો રહી ગયેલા હોય ને આપણો સંબંધ ના થયો તો તો બાપનો વ્યવહાર સારો ના ડોહા બગાડ્યો તો આપણું હાબુ કોણ કરે કારણ કે આપણે રહી સમજ્યા છીએ મોલ્યા બગાડીને જ્યાં કે કનો છોકરો ઓ પૈસા વાગું કઈ મેં નહીં બગાડ્યું આપણે એમ કહીએ કે મને નહીં ગમતું
પેલો કે નહીં કરું તે આપણે બગાડ્યું છે બગાડનારો બગાડીને જો નળ છે આપણો ન ખરું નહીં એમ આપો પોપટમાં એવું નહીં ને પાંચશીલ સિદ્ધાંતનું પાલન જે નથી કરી શકતા ચોરી જ્વારી માંસ દારૂ જુગાર આઉટલાઈન અંધશ્રદ્ધાનો વાથડો વિશ્વાસ આરે બગાડીને જે છે નોમ મારો તમારો પડે બગાડીને તો એ રહી જશે લાખ આગળ તારી લાખ ટકવાની વણઝારી દારૂરામાં એ પેલા વળી કે તો ઓવા નહીં બંધ કર નહીં પાછળ કે ઓવા નહીં બંધ કર ને કે તારા વણઝારી ઉખડે એમ જાય આ તો એક વટે માર્ગ એક ભાઈ હતા ને ઉઘરાણી પટાઈને આવતા હતા પેલા જઈને વણિયા લોકો હાલતા જે અને તો ઉઘરાણી તાન કોસડી હતી આ દાદા તમને બધાને ખબર છે આ ખિસ્સણ બાકી તો નતું સીધી કોસડી આવે તે પૈસા રોકડા ને કેળે બધી કાઢે હા તો બી જોયેલી છે બોધેલી નહીં જેમ તો અમારે 800 ના ઘઉં જોઈ લાંબાથી કોસડી લાગી અને કે મોંઘવારી વધતી જાય મોંઘા પણ કરીએ મોદી ના કરતા પહેલી મોંઘવારી વધારે બધો ને છે એવું તો અને હું તો કહું રજો એક દાડો કોઈ સારા પાણી ઘેર આવા પ્રોગ્રામ ના નાખે હું તો કહું 4 ગણી મોંઘવારી ઘેર થઈ ગયું તાણા હખણા નહીં એવા છે એટલે ઉઘરાણી કરીને આવતા હતા અને પછી રસ્તામાં ઠગ હોમાં મળ્યા ઠગ મારે નહીં પણ તમારા પાસે કશું રવા દે નહીં મારે નહીં હો પણ એવા બુદ્ધિશાળી હોય કશું રવા દે તેવા તો બધું ધન બન બધું પડાવી લીધું આવણિયાનું હા એમ કરી નાખ્યું એ ગમત થઈને એને ખબર હતી કે આ ગમત જ છે મીરાબાઈ મેવાડની ખરી નહીં જુનાગઢનો તળાજાનો નરસિંહ મહેતા નહીં એક ભગત આખો ગમમાં એક ભગત પંઢરપુર શકુબા નહીં પણ એક જણો એવો છે કે ગમ હકું કોઈ ના કરે ગોમ એક એવો ગોટલા કાઢ્યા હોય તે કોઈ વરે નહીં અને એકને એવા અભાવ આવ્યા છે કે આપણે આટલા બધા ભેગા થઈને બેઠા છીએ સારું છીએ એટલે બધું પડાવી લીધું આ પેલો નિરાધાર થઈ ગયો વણ્યો અને એ ગોમ મજા આવ્યો એના જ ગોમના બધા બેસી રહ્યા હતા રોવા માંડ્યો કે કેમ રોવો છો કે તમારા ગોમના ઠગ સારું કરજો મારું 12 વર્ષની કમાણી બધી લઈ લીધી કે પેલા આમ જોઈને કે અમારા ગોમના ઠગ નહીં આવી રીતે મારા ગામના ઠગોને હું ઓળખું છું આવી રીતે મારા ગામના ઠગ લૂંટતું નહીં કે જેમ તમને ખબર કે મારા ગામના ઠગ હોય તો આ જોતીઓ છે એ નામે આટલું બેઠું છે મારા ગામના નહીં મારા ગામના ઠગવાની મને ખબર હોય ને આ તારી આબરૂ મેલી છે ને તે હું ફરિયાદ કરવા આવ્યો બાકી મારા ગામનો ઠગ હોય તો આ પ્યારવાનું ના મેલો એમ સાચો ગુરુ હોય તો એક પ્યારવાનું એ ના મેલો ઉધાર બધું એટલું આ તો ગુરુ કરાયો તો મણકો ભરાયો છે અંદર આમ ઉઘાડો કરીને જો તો આટલો લાલ દોયડો મોદ્યો છે ઠાગ ખ્યાલ મેળે આ સંતના દેશનો ગુરુ નહીં મળ્યો ગુરુ નખ શીખ કશું ના રવા દે બિલકુલ અરે ચીડ બોલ કશું ના રવા દે ના તમારા બાપ નો રવા દે ના તમારા વસ્તાન નો રવા દે ઓનલી વન તમે એકલા જ રહો ફક્ત તમે એકલાનો કશું ના કરો કારણ ગુરુની નજરે ચડાઈને કશું કરનાર કોઈ હા એક છોકરું 3 દાડાનું પૈણાવાનું હોય છે તો એ પુત્રની દોરી બોધનારા બીજા આ ફોન ખાતા ખાતા એક દોસ્ત ના હોય તો બિસ્કારી માર્યા હોય તો એ પરભારા પાછા લુખનારા બીજા એક 3 દાડાનો વરરાજા બન્યો છે હા લે એ નેચોને મેં દોરી બોધે તો સારો લાગે આમ પૈણે આવ્યા પછી તમે પેલા બોધવા આવો એ વખત ઘરની દોરડીઓ દરરોજ બોધવી પડે પૂરે ત્યાં કારણ શોખ હમણાં કહું ગાયું તું અસલ ફસી દે તો ચલ્યું ફૂલે કો આ જગત નું શું ગયું ખરું નહીં તો એ 3 દાડાના વરરાજા માટે આટલા બધા જો તૈયાર હોય તો આ ભવે ભવનો ગુરુ મળી જાય તો જેટલા જેવો તમારા પગમ દોરડી બોધો આ 3 લોકનો ગુરુ મળી જાય તો બધા અષ્ટ સિદ્ધિ નવનિધિ અરે મુક્તિ તમારી દાસી થઈ જાય આ મુક્તિ સાથે હું નહીં મુક્તિ આ મી વસ્તુ ચલી છે હવે આ વસ્તુ મને મેલે મને ના મૂકી એટલે એ ના મુક્તિ હોય તો મારે મુક્તિ કરવી પડે મારે મેળવી પડે તો મુક્તિ તમને ના મળે તમે મુક્તિ મેળવી
મુક્તિ ના મળે તમે મુક્તિને મેલ જાને કે કોકડા આઠમની લુકટીને ચાવણું બધું મળે પાટણ મુક્તિ એટલે આપણે શરીર રાખી દો એને શું ખબર છે કે મેં વિઠ્ઠલદાસ કે મહારાજને ચાલ્યા એ મુક્તિ તમારી દાસી થાય નરસિંહ મહેતા કહે અને એ પદ સદગુરુ સમજાવે છે આવો તો તમને પૂરણ વર પરગા આવો તો તમને પૂરણ વર પરગા અરે આવો તો તમને પૂરણ વર આવો તો તમને પૂરણ વર પરગા અરે તત્વ વશે આવો એટલે ઉભા થઈને ક્રિયા કરવાની નહીં પરમાત્મા કેવો હોય આવો તો કેવો આવો તો આમ હેડીને જવાનું ના કે આવો તો થાય કે આગળ આમ કરીને બેહી રહી વન મોની ગયો સારી આવો જેવો છો હા પરમાત્મા જેવો હોય આવો રામ રામ એટલે આવો હોય કે રોમ હોય તો આટલાથી ઓળખાય કે આ બધાથી ઓળખાય કૃષ્ણ હોય તો આટલું જો કહી દેવો તમારે ગમનો ચિત્રકૂટ કે ઘાટ પે ભઈ સંતન કી અને જોગણીમાં તો આટલાથી ઓળખાય કે આટલું ના હોય તો હું ખબર પડે કે જોગણીમાં સકા બીજા કંપનીમાં છે આખા વિશ્વની ઓળખાણ છે એટલે સર લાલજીભાઈ મહારાજ આટલેથી હા આવો જ ભગવાન હોય છે એવો હોય તમારે દાગીનો પહેરવો જ પહેરો પણ હોનું દેખાય છે બીજું કોઈ દેખાય છે હા આ તમે આ જુઓ આ તમને માઇક દેખાય છે કે લોખંડ ખરું નહીં દ્રૌપદી નો લુગડો ખેંચવા હોત આબરૂ જતી હોત ગુરુ ના કરે હું તમારી ઇન્સલ્ટ કરું એ મનું નહીં પણ વાયેલા છોડનો પાણી પાય એ મારી સંત છે ખરા ઉનાળામાં છોડ હુકાઈ ના જવો જોઈએ ઉપદેશ આપણા ગુરુએ કર્યા પછી કીધું હતું કે સંતોના સંગમાં રહેજો સંતોના સંગમાં રશિયાના રંગમાં ઉપદેશ લીધા પછી પતિ ના થાય ચમચાર મંગળિયા ફેરા ફરી જાય એટલે પતિ જેવું નહીં એક ભાઈ ઓછે ઓછું મારા એના મનમાં દાગો એટલે એના આટલા છોકરાને ચોક વેટાડી દઉં આપણા ગામડામાં તો અમારી મહેસાણા બાજુ એવું કહે છે હકુ કરું લે ચોક થોબલે પાછું કબાવડી ગમે વેટાડો એનો આપણે કે આટલું ચોક વેટાડી દઉં તો ચિંતા તો હમા જૈસે કુ ત્યાસા મળે જેવા આપણા ભાવ એવા હમાનામાં કુદરતી હમા છોડીના બાપ નહીં હોય ઇનામનો કે આટલો દોડો અડધર વાળો થઈ થાય તે બધી અડધરના ડબ્બામાં છે કે અડધર વાળો છે એમાં ચપાલો અડધા ડબ્બો હોય દોડો ના છે અડધર વાળો નહીં કે અડધર વાળો હાથ થઈ જાય એ ફિલ્મો મેલે આખો તારો દાડા રાખી કરશે અડધર વાળો હાથ જ એટલે છોડીના બાપ નહીં દેખો છોકરાના બાપ નહીં દેખો કોઈ મોટી મોટી રાશિનું લગ્ન કરી દીધો ને ચોરી બેહાડી દીધો ચાર મંગળ ફરી ગયા આ જલનારો ફટફટ કરો તમે જોજો જેનો લગ્ન હોય ને મારા વખત એવું હતું તાન તો મારા ગુરુ નતા ને કારણ કે લગન ના હોય તો ગુરુ પૂજવાનું છે એટલે તાન તો મારે ગુરુ નહીં પછી ચાર ફેરા ફરી જાય એટલે લગભગ જોજો
જેટલા ચોરીમાં આ દાદાને બધાને ખબર છે ચોરીમાં પહેણતો હશે પહેણ્યો નહીં તમે પહેણી શકો પહેણ્યો નહીં તમે પહેણી શકો હા આવા જે પહેણી જ્યાં છે બધા આકાશી મોજમાં મર્યો એ આગા છે મર્યો આજે પહેરી પડવા માંડ્યો કારણ કે એને અનુભવ શીખવાનો આપણે ત્યારે ડોહા આઘાઓ કે આ કુદીને નાઠેલો આઘો આવે બધા તો જે મોજમાં છે મર્યો હો આ સિંહના હાથમાં પડે છે એટલે બધા આઘા છે પણ આ બે જણાને સોળી છોકરાને ચલીને એ બધો કુવારો હોય એ જ ચલી રહ્યો કાચાને ખાવ તો અમારો નંબર આવે હવે પેલા પહેરી જશે કે ભરી રહ્યા છે આ રહી જશે એ ભરી રહ્યા છે મોત તો આ વચલાનું શકતા સાચું નહીં એટલે ખરેખર જે ભગવાનના ભાડી જ્યાં છે એ કોરોના ભૂલી જતા કોરોના ભૂલી જતા ને બીજું કોઈ અને એ દાડા તો કોઈ અમારે કામ કરવાની મજા આવી અમે પાણી નતા ભરતા એના બદલે બોખડા ચલતા હતા એ તો જાતે અનુભવ છો પણ અનુભવ એ છે એટલે હોય એના ઉપર કશું ના હોય એટલા માટે જેમાં સોનાથી દાગીનો જુદો નથી આ લોખંડથી માઇક જુદું હોય તો પાડી આવો માટલીથી ઘડો જુદો નથી જુદું કેટલા પડે છે જો ઘડો છે માટી તો શકે નહીં માઇક છે લોખંડ તો શકે નહીં સોનું છે દાગીનો તો શકે નહીં રૂ છે વસ્ત્ર તો શકે નહીં આ ગોમાં છે નેદરેડ્યા છે આ ગોમ નહીં અને તાર નેદરોડા નહીં બિસ્મિલ્લા નહીં થઈ ગયું ભેગું ભેગું ખરે જો બે દેખાતું હોય એના જેવું અજ્ઞાન કોઈ હા નહીં જો બે દેખાય એના જેવું કોઈ અજ્ઞાન જ નહીં અને જો ના દેખાય એના જેવું કોઈ જ્ઞાન નહીં જો ના દેખાય કશું ના દેખાય આ નજર આગળ હોય તો માઇક ના દેખાય ઓના જેવું બીજું કોઈ જ્ઞાન જ નહીં હોય બેઠા હોય તોપલો ના દેખાય હોય બેઠા હોય મંડપ ના દેખાય હોય બેઠા હોય નર નારી ના દેખાય અરે હોય બેઠા હોય ને તમારું મારું કશું ના દેખાય ઓના કરતો આગળ બીજું કોઈ જ્ઞાન નહીં આ તો હેરાન કોણ કરે છે દેખાય છે હા ખરું નહીં એટલે વચમાં આપણી કલ્પના છે કારીગરે એવી કારીગરી કરી માટીના નોમના રૂપ બે આલ્યો વધારાનો માટી છે પણ નોમના રૂપ બે વધારા આલ્યો ગોળ આકૃતિ કરીને રૂપ બનાવ્યું અને માટલી એવું નામ આલ્યું માટીમાં વધારાનું ગાલ્યું કે લોખંડના થાય લોબુ બનાવ્યું એટલે આકૃતિ બનાવી અને બાઈક એવું નામ આલ્યું બે વધાર ગાલ્યો કે નકા લોખંડ ચોકડ બદલાનું અને બીજું ચોથી લાઈન ગાલ્યું આવામાં જબ્બામાં માપને બધું આવે કે નહીં હું આ જબ્બો કાલ શીખડાવજો દરજી કે કાકા એટલો બધો લોબો ના થાય મેં કીધું સપન યુઝ કર કે ના થાય મેં કીધું આમ લુગડું ના થાય કે લુગડું હોરી ઉપરનો ના પોક આ પાનો પાકું બહુ કાઠો છે બધાને ભગવાન તો જોવો છે પણ આમ માપીએ છીએ હા પન્નો નહીં પકતો ખરેખર પન્નો પકતો હોય તો એનો નંબર હોય ને તમે જોવો હોય તો જોઈ તો જો એક કાપડ લઈને જાઓ દરજીના ત્યાં દરજીના પાસે 3 સાધન હોય એક મેજર ટેપ હોય પટ્ટી હોય નહીં અને એક લુગડું લઈને જાય એ માપ છે અને ત્રીજા નંબરમાં શું હોય હા બરાબર 3 વસ્તુઓનું માપ લેવામાં આવે એક પન્નો જોવો કાપડ જોવો અને મેજર ટેપ અને તમારું હાથ ઓમ કરો કેમ કરો માપો નહીં માપો કના માપનું બનાવું તારે રેડીમેડ તો ચાલે નહીં કો તો લબડી પડે કો તો પરવણે થાય રેડીમેડ હતું કોનું તૈયાર કો તો પરવણે થાય કો તો બસ તમે હેડન છે વાસણ ના રાખવી પડે એમ તૈયાર રેડીમેડ ભગવાન બધા એવા છે કો તો પરવણે પાડ પડે કો તો બસ પૂરું ના કરીએ છે લબડી રેલા છે પરવણે નેટ એટલે આ 3 માપ આવ્યા એક કાપડ એક વ્યક્તિ અને એની મેજર ટેપ આ 3 માંથી જબ્બો હમથી થાય હા તો પછી તને બનાવી લીધો કે શીખી મારા પાસે દરજીગીરીનું કામ કાજ મન નહીં આવડતું કાપડ નો થતો ના આવે એટલે મેજર ટેપ માંથી જબ્બો ના થાય કાપડ માંથી એકલો
ના થાય એટલો માણસ હોય તો પણ એ દરજી કળા શીખ્યો છે ને એની આવડતમાંથી બનાવે છે. એને આવડતું ના હોય તો એ તઈને આજનો બને હમજી કરે છે. એને ક્લાસ ભર્યા છે, આવડતમાંથી એ તઈને એક જ નાખે છે. પાછો જપો કહેવાય છે. બાકી કોઈ પણ વસ્તુ જુઓ ત્રણ જગ્યા વાળી છે. કાં તો તમે બોલીને જોતા હશો, કાં તો જોઈને બોલતા હશો, કાં તો હોભળીને બોલતા હશો. આની અંદર નામ રૂપ ગુણ ત્રણ પાક તો આવે છે. આમાંથી ભગવાન હમજી થાય. ત્રણ કટકા તો કરીને જે મેજર વ્યક્તિને કાપડ એ જેવી ઈશ્વરનો માયા છે એ ત્રણ કટકા છે. અને નામ રૂપાત ગુણાત્મક ના આમાંથી બનાયા કને આપણને આ તો વેતરી ના શકે. આ ગુરુ એ બે પ્રકારના હોય, એક હોજી નાખે એક વેતરી નાખે. એક લગભગ આવું બોકડાને ખબર છે માતાને કાખોડિયામાં કહેવાય. હું કાપતો નહીં પણ જાનવરને બચારાને જો ખબર છે કે આ માસ કે બિયાય પણ પેલો ઉપરથી એવો મજબૂત ઝલે ને ના કમતો હોય તો હલી જાય. હું યાર આ જુઓ કેટલી આવડે છે ભોવાની ખબર નહીં પડતી. આમ એવો છટક્યો સારી પોણી છોટો ના હલતો તો પાછી હલી જાય એટલે કહે માતા એ રજા હાલી દખો જાય તમારું. માતા ના રજા હાલે. માતા તો જીવવાનું કે ઘણું જીવો ઘણું જીવો ઘણું જીવો. રજા કને આલી છે ટાઢા પોણીએ ખો કને હરો છે અને બુદ્ધિ કને ચલાવી છે બિસ્મિલ્લાહ ચલાવે છે. આ અંધશ્રદ્ધા કહેવાય. એમ તો મારો 55 માં નાન વાગો હોય કોઈ નો પણ મારા બાપા 55 વર્ષ ભગત હતા પણ બોધ લીધો ને પેલા ભૂવા મને કે ભગત તું કાઠો ને કરીને કે માતામાંથી અમે સમજીએ માતા નહીં પણ નેહરું કાઢું બધા સમજે છે બોધ તો પણ આ નેહરું એ આગવી હિંમત જોવો. અને આગવી હિંમતથી નીકળ્યા તો તમે જગતના વિષયોને જીતી જ્યાં દેવી દેવતાઓને જીતી જવાના. પહેલા વિષયનો જીતતા શીખો અને વિષયને જીત્યા તો બહાર તો કોઈ દુશ્મન સજ નહીં. બાર કોઈ દુશ્મન નથી. એમ આ લોખંડ ના હોય તો માઇક બનાવવાનું, આ માટી ના હોય તો દિવાલ બનાવવાની, આ રૂ ના હોય તો કાપડ બનાવવાનું. હવે આ માઇક બનેલું લોખંડ માંથી બનેલું લોખંડ ને જોવા દેશો. માટીમાંથી બનેલી દિવાલ માટીને જોવા દેશો. સીધી કે આદિ કરો કહેવાય દિવાલ કહેવાય. રૂમાંથી બનેલું કાપડ જબ્બાને જોવા દેશો. આડું થાય છે કે નહીં? એટલે જે વસ્તુના વડે બન્યું છે લોખંડ અધિષ્ઠાન કહેવાય, મુખ્ય આધાર. અને એમાંથી બનેલું માઇક કલાકારની વાત છે. એટલે અધિષ્ઠાનમાંથી ઉત્પન્ન થાય, અધિષ્ઠાનને જોવા ના દે. આનું નામ અજ્ઞાન કહેવાય. એમ આપણામાંથી ઉત્પન્ન થયેલું શરીર આપણો દર્શન નહીં કરવા દેતું. આ શરીર એ અજ્ઞાન છે અને આપણામાંથી ઉત્પન્ન થયેલું આપણાનું દર્શન કરવા દેતું. એટલે આપણું ઉત્પન્ન થયેલું સદગુરુ બાદ કરાવે છે. એટલે નિરત મહારાજ કે કારણ છે એની કાર્ય સહિત નિવૃત્તિ કરો. કારણ આ વિદ્યા ઉભી થઈ છે. આ એક દેખીતો બ્રહ્મ એનો હું તમે શરીરમાં નહીં બેઠા છીએ. આ એક દેખીતો બ્રહ્મ સપનો એના આપણે જગતમાં નહીં બેઠા છીએ. હવે તમારે દીવો કરો અને આડો ખૂણો આવતો હોય તો અજવાળું આગળ જાય તો ખૂણાના આધારે ઊભું થયેલું અજવાળું ખૂણાને જોવા દેતું. એમ આત્માના આધારે ઊભું થયેલું આ શરીર આત્માને જોવા દેતું નહીં. આત્માના ચૈતન્યના આધારે ઊભું થયેલું આ જગત આત્માનું ચૈતન્યને જોવા દેતું નથી. તાકાત બહારની વાત છે. આપણી ઓખમાં મેષ નાખો, કોઈ દાડો એ મેષનો સંગ્રહ કરી મેષ ઓખને શોભાયા લો પણ એ ઓખ મેષનો ભાડે કેમ એના નેચર નહીં પાડતી. ઓખમાં રેલી મેષ એના ઓખ પણ ભાડી હતી. આપણે બધા દવાખાને છે ને જવું પડે. આપણા પાછળ દાંતડો નહીં હાથે નથી ઓપરેશન ના કરીને આ અસરા બસરા આપણા પાસે છે પણ ડોક્ટરની થિયરી નહીં. ઓપરેશન કરવાની ડોક્ટરની એ આપણે ઓપરેશન ના કરીએ વાટીને ચેક કરવું ગમે તો જેનું મોટું જોવાનું જ નહીં. પહેણાવ્યો છે કે નહીં પહેણાવ્યો, આ ભગત સગ થશે કે નહીં થાય, ભાઈ વાટી જ નાખવાનો માથા. થોડું કદર તો કરવી જુઓ. હું કોઈનો વિરોધી નહીં પણ જાણે જાણે મારા તમારા આપણા ધર્મના અમે ઓગળીઓ ના થાય આવા ચેવા ના કરે. એના કરતા બે ઓછા થાય તો ગુમરો ઓછો એનો રાડ્યો ઓછી, ગુમરો ઓછો વેદના ઓછી.
ખરું ને? એટલે પાનભાઈ કહે છે કે નામ રૂપને તમે મિથ્યા કરી જાણો, નામ રૂપ એ કલ્પિત છો અને એ મીન તમે એના આગળનો એ ઉભો કર્યો અને આપણને વરગાડી દીધો છો. હવે આપણે એટલું હજરબમ પકડ્યું છે. હવે કોઈ કેમ ગુરુ કે નહીં, ગીતા કે તો આપણે માનવા તૈયાર. કારણ કે પેલું એવું સમાયું છે ને, એક મકોડો મરી જાય પણ મેલ, એક ભૂંડાઈ મરી જાય પણ મેલ, એક ઊંટાઈ મરી જાય પણ મેલ, એક મારવાટીઓ મરી જાય પણ પકડેલું મેલ, એક બાવો હોય તો મરી જાય પણ પકડેલું પણ મેલ નહીં. એમ પકડ માથો જાય પણ મચક ના હાલ. આ રહ્યો સંત પાકી માથો જાય, હા ભલા ભાગી પ્રલ બ્રહ્માંડ મેરુ ડગી જાય જેનો મન ના ડગ. આ કેલયો સતના ચુકન મેરામણ. અરે થનાર હોય તે થાય. આ ઋષિ રાજા કે છે એક હોલાના માટે માથું જનાર હોય તે જાય. હારું કેમ સત્ય ના સાટે, અરે હોલાના રાખું શિર ના સાટે. એટલે આ ભક્તિ છે એ મારા માથાના જવાબદારી મારી અને હવના માથાની જવાબદારી. અરે માથો મેલીને મારા સમાણી એ માથા મેલી મારા સમાણી એ આપણો પદની વાતો છે, પદાર્થની વાતો નથી. એક તમ પદ એ જીવાત્માનું પદ છે, તત્પદ એ ઈશ્વરનું પદ છે અને અશી પદ એ આત્માનું છે. અશી પદ છે એને તન મન બાદ કરતો જે શેષ વધ્યું એ આત્મા છે, એ અશી પદ કહેવાય છે ગીતાની ભાષામાં. આપણો તન મન બાદ કરતો જે વધ્યું એ અશી પદ એટલે આત્મા જનું સદાય કાળ અસ્તિત્વ છે. જગત હોય ના હોય તો આઘું પાછું થાય. આ શરીરમાં તું કહીએ છીએ એ જીવનું પદ છે અને એ કહીએ છીએ કોઈ ભગવાનનું પદ છે. તે ઈશ્વર છે, તો જીવ છે, અશી આત્મા છે. પણ આ જીવ એક તત્વ છે, જીવ કોઈ પદાર્થ નથી. અરે આત્મા પણ એક તત્વ છે, આત્મા નામની કોઈ વસ્તુ નથી. અને ઈશ્વર પણ એક તત્વ છે, ઈશ્વર નામનો કોઈ પદાર્થ. તો ઈશ્વર એક તત્વ છે, જીવાય અને આત્મા. આ ત્રણનો ભેળો કરીને વિનોદ મહારાજ કહેતા તત્વ છે તે તમને કહું છો, સાંભળજો નર નારી. પક્ષથી કન્યાઓ જોનેડીઓ બોલી કે અમારો કોણીઓ જગત જીતી જો જેવો છે ચહમાં પહેરાયેલા હતા, હું ખબર પડે કેવો
પણ ભૈણી ઉતરે એટલે ફાયો કે ને કે અમારો કોણીયો જગત એટલે છોડી પક્ષ વાળા કે લંગડી હેડે તો જીત્યો કેવાય. તમારા કા કોણીયો પડી ગયો જીત્યો, અમારે લંગડી હેડે તાને જીત્યો ને. બે ભરાઈ ગયા છે ગુરુ ના મન કરતા 10,000 ચેલા થઈ ગયા. એટલે તારે ત્યાં કોણ્યા પેલી લંગડી મહિમા હેડે તાને આ લંગડી મહિમા ચલાવો તાણે હેડ્યું કેવાય આ મહિમા કે મહારાજ મને તો કાઢું છે એટલે સમજો બાધા હાલવા માંડ્યો કે નહીં. હા એટલે ચેલા થી આમાં મજા છે, ગુરુ થી આમ મજા નહીં. હા એ લગી રાખો થાય તો અમારો બી ફરિયાદ આવે કે આવું છેલ્લો છે બરોબર કશું નતું મળતું તો પછી એવો હોય ના કાજુ ના મળે. તમારું કેવું છે પછી તો મારે કાલ મારે ગાંધીનગરમાં મેળવવાનો હતો. મેં કેવું દર્શનાથી તમારે શાકભાજી ગાડી સંભાળે એમાં ધંધામાં નિશાળ ધંધો જોવા એ કેવો પડે. હરતા ફરતા ધંધો કરતા ધ્યાન નિરાત મારે કે હરતા ફરતા ધંધો કરતા ધ્યાન જાણીનું. અત્યારે ઘણા એવા છે કે હરતા ફરતા ધંધો કરતા ધ્યાન મણીનું ધંધો એ હકી કરો હું તો પાઘડી સમજું છું. વાત સાચી મારી વાત સમજી શકો તારે ઠેકાણો આપવાનો છે. કારણ કે જે ગુરુમાં કઈ પહોંચી જવાનું બહુ પંદર લઈને આવી જવાનું હરતા ફરતા ધંધો કરતા. એટલે ચેતતા રહેજો, હું જન્મ મરણ નહીં થાય ચાલે. આ અવતારમાં ગુરુ બના રહેજો, પણ આ ખોરતા ફરાઈ અને ચેતા રહેજો. નકા બકરો આવ્યો નહીં કે ઉડાડ્યો નહીં. પૈસા જાય મને થાય અને એકલા રહીએ આપણે ખાવા નહીં, પીવા નહીં, આંબર નહીં, જવાનું નહીં, બાપ નહીં, છોકરો કશું ના મેળે. અને પછી ગુરુ એ નહીં આવી રેલા પા ગુરુ ના આવે કે એનો ચેલો ના આવે. હવે સુશીને આવી તો રહ્યો હું કોઈ વાંચતો નહીં પણ થોડું નડી ગયું. અને આ પેલો ભેમ લુકડો પાછો લાવે ને પૈસા પાછા લાવે. રેજાલ એક વાત હતો ધર્મરાજા જેવા વ્યવહારથી જ ધંધો કરે અને આરે લુગડો પાછો લાવે ને પૈસા હવા ઘણા લાવે. ધર્મરાજા કે આવી છે દિશા કે ઉત્તર દિશામાં થજો મારું નામ લેજો કાલ વેચે એનો પૈસો મોલ્યાદાર બધું ક્ષેત્રે ના આવતા અને બધા ખોળ છે વેપારીમાં. હવે ધર્મરાજા કે આ લુગડો પાછો પૈસા પાછળ નફો થાય આવી જે છે દિશા કે ઉત્તર દિશામાં થજો કાલ વેચવા આવ્યો તો એનો મોટો ચમકાઈ બધું લઈને આગળ કરીને આવતો રહ્યો અને ઘરમાં હું કે આ બાજુ જાઓ અને કાલે વેચી જોતો ના મોટો ભાઈ જોઈ રહ્યો છું. હવે મોલ્યાદાર વાટ જોઈ રહેતા અમે નીરજ કબીરિયાની તો બધા વાટ જોઈ જ રહ્યા છે. લગભગ આ બે પંથ વાળા અચમકા હમણાં તાજા થયા છે ને મોરી બગાડીને જતા રહી આપણે કશું કેવું નહીં. પણ હાલ તાજા પંથ તો 1515 કબીર જા અને 1905 નીરજ જાય એટલે તાજો મૂડી તો આપણી જ સાલો છે. હવે મોલ્યા હું કે ચેડી આવે અમે પૈસીએ હવે પેલા ખોળીને બેહી રહ્યા હોય કર આવું કે જો કાલ વેચવા હોય ના પૈસીએ. હવે આ તો ખોળી રહ્યા હતા કાલ ચીઓ છેતરી જો એટલે અમારે તો મારે શાકભાજી લાવી છું હું જાતે નહીં કરતો ઓર્ડર કરું. હા હું ઓર્ડર કરું તારે જલમ મારા નહીં પણ ના જાય તો હું કરું. હા આપણે નહીં કે તારે ત્રણ કાળમાં શરીર નહીં પણ એ રહ્યો ના કાઢતા અમે ઉપર ચડી બેસીને કઢાઈએ ના હોય એવું યાર જોડાઈને કઢાઈએ એ દવા નહીં. એટલે પછી બધા મને કે મારા તમે છે મોમ કરો કે જુઓ 500 લારીઓની લાઈનો હોય શાકભાજી છેલ્લી મારી લાઈન એટલે મોરી વેચનારા ફાઈ જાય આગળ વેચનારા ભાવ નહીં. આવો વધુ કટુ કરાક માર ભાવ જે મારે લેવાનું હોય છે મૂડવાનું છે તો પેલો મૂડી નાહી જો. હા અને પછી કે કાકા છે ઊંચા ભાવે કશો નહીં પાલવ તું મૂડા પેલો વેચી નાહી જો. પેલો મને એક જોડે કે મારા ભગત તમે ભગત થઈને પૈસા લો છો લે કરે વાત હું લઈએ યાર આ નાણાનો વિનિમયનો વ્યવહાર તો આખા વિશ્વમાં છે. બોલ તારા હું વાળું છું મારા પૈસા થતા કહો પણ તારા હું વાળું પણ મને કે મારે હમણાં તો નહીં મેં બોલ 4 જુગમાં પછી તો આલે નહીં બોલીને ગયા હતા વીતી ગયા જુગ 4 આલમ રાજા હવે 4 જુગે એ નહીં અત્યારે આમ પાછા પૈસા આલવા ભાઈ આ તન મન ધન બોલીને જોઈએ જો સમજી જવાનું કચ્છું મય કોદા કરવાના અને અમાર બાજુ કે મોટો નહીં મારે મોટો નું માલ અમે ક્ષેત્ર રહ્યા
હોય તો માલ લઈ જા અને પૈસા ચૂકવી દે કેશ નો માલ કલદાર હા આમ કરી પેલો જોડાવાળો આમ કરીને ઓબડા બટ સ્લીપર નો અને તૂટી જાય તો પૈસા લેવાના અને બેનો તમે જોજો પેલો તો વેપારી શું કહે છે રંગ જાય તો પૈસા અમારે તો રંગે નહીં રહ્યો ડંગાઈ નહીં રહ્યો પૈસા દારો આવતા નહીં પાછા તો પણ કશું અને આ પાસે તો વોશિંગ મશીન કઈ શરીરના ચોમડીની ખાલી પડાવું એકલે ઈની કે ગુરુની એ ચોખવટ નહીં પાછું ચોમડી શરીરની ચોમડી ચોખવટ કરવાનું ચોખવટ છે ભાઈ કની પડાવે છે તો ન કરે શરીરની ખાલી પડાવું ઉપર હોનાનો રંગ ચડાવવું અને હા મોજડી શિવડાય એટલે આમ કની ચોમડી ઉતારે છે તો તમે પૂછ્યું નહીં ને તે ગુરુની ચોમડી ગુરુનો જ પહેરાવતા એને પૂછવું પણ આગળ કહું બોલો ભાઈ કાલ તો ચોમડી કની ઉતારો કઈ પહેરવું એ કે કાલ કે ગુરુની ચોમડી ગુરુનો જ પહેરાવતા હા મારા ગામમાં એમ જગ્યાએ ભજન હતા તરત ક્યાં ગણપતિ બિહાર કીધું આજુબાજુ બિહાર ભાઈ હું આવો બેઠેલો ઉભો નહીં આપણે બેઠે આપણે બેને ખબર છે આપણે અવસર વગર ગણે નહીં રહ્યા હતા પાછલી પછી તો બેઠા ગણે પણ બાયણા બેસ કે બુડા ચેડી હું કરું છું તારો આ દિવાલ કોચીને લઈને નાહી દઉં છું અમારી કશે હું એકલો ના બેહું આપણે હું કઈ કે ગણે કે હું તો એકલો ના બેહું તો ગોવિંદ બોલે બિહારો કે ગણે આમ મરવા જાઓ આ તો ટોળું લઈને આવો તો બે આવું તો ના હોય છે જેટલા આપણે કોક ચાલતું મોજડી પહેરાની હા બરાબર હવે એ જે વોશિંગ મશીન ગાતો ગાનારા લગભગ તમે જોજો પેટી વાગા સિવાય હો એ વોશિંગ મશીન ગાય નહીં તો ભૂલી જાય ગાનાર લગભગ વોશિંગ ના મેં ક તો શીખ્યો છે એ જ ભૂલી જાય તમને મને ફાડી દાજો એટલે એ વોશિંગ મશીન ગાય છે વોશિંગ મશીન જે મહાતરમ જિલ્લો જાડેજાની હવે એ હત્યા જાડેજાના ઘેરથી અને નાળવડું ડૂબ્યું તાણે જેસડે માં કીધી છે હે માં બચાવત હોય તો આ ગાનારાનું દિવસે જેને માં કીધી છે ને કે જાડેજાની રોણી વશો શેરામાં તમે કહી શકો બીજું કોઈ મહાધરમ જિલ્લો જાડેજાનો જોણી હવે તમારા હાથમાં જાડેજો આવ્યો છે મને સેવક જોણીનો હોભળો હવે કે જાડેજાની રોણી હવે ગાનારને તો ભાઈ વશો મશીન કરી એ હું કે હોભળનારને નક્કી કરવાનું અમે તો ગાવાના એ હોભળનાર એટલે હોભળનારો હું કે છે મંજીરા વાળો કે તું વશો મશીન ગાતો તો હું ચિયા ભાનું હોભળવું છે તારે જો વશો મશીન ગાવું હોય તો આપણે કોનો પહેવા દઈએ તારે કે જો એના કોણ પાંચ મંજીરા છે તારા વશો ઉઘેરવી હોય તો મોં આપણું હરી સાચું બોલો મહારાજ હરી સકા ભરાઈ રહી હરી હરી નહીં આ તતન લાચોમાં 100 કિલોમીટર અમારે ઉજાગરા કરવા પડે બોલો ફરાઈ રહી શકે હરી આત્મા નહીં મળતો એમાં અમે હું લઈ તમે હું બગાડ્યું તમે તો આત્માને કહીશ તમે તો બગાડ્યું નહીં આત્મા મળતો નહીં હું ઉજાગરા રહમાં તારી વાડીમાં પછી સોળી પરિણા મોમાં ઉજાગરા આત્મા નહીં મળતો એમાં નિરંજન કબીર વાળાનું ઉજાગરા અમે તો હજી કરશું કોઈનું બગાડ્યું છે એક રાત ઘેર રહેવા નહીં મળતું તો અમારાથી હારો કઈ કઈ ને કોક કે 14 વર્ષ વગર હું 60 વર્ષથી ને આવ્યો છું ઘેર જો ના જો આમ જાત આજ નતું આપવાનું તો મહારાજે કાલનો ફોન કર્યો મારા 60 વર્ષનો એક ધારો પેલા વગરામ જવું હારું 1-2 કોટા વાગો આ સંસાર બનતો ભૈયા મારું કરજો 14 વર્ષ હારો 60 વર્ષથી ફરું છું આપણે ભગવાનને ભાડ્યો નહીં તમે આશા રાખતા હોય ને કે બોતલ્યો મીત નહીં ભાડ્યો એટલા બતાપાની વાત પણ એવું કે છે કે પાણીમાંથી બનેલો આકાર એને નિરાકાર કહેવાય પાણીમાંથી બનેલો આકાર નિર આકાર
શું કહેવાય? તો આ હામાંથી બન્યું છે? બાપાના બુંદમાંથી પોણી છે બીજું કોઈ? તો પોણીમાંથી બનેલો આકાર નિરાકાર નહીં તો હું છે તાણા? બસ કે એ તો ના દેખાય તારી ઓછો પોણી ના દેખાય ના દેખાય. અરે હાથે જલાયાનો હશે ઓળખાયા. ઉતરી પડ્યા આસમાનથી ગુરુ ગોવિંદ મળ્યા છે ગુરુના. આ નિરાકાર છે. આ હું છે નિરાકાર છે. કોણ કે છે આ તો આમથી બન્યો છે? હમથી બન્યો છે? તાર આખું જગત હમથી બન્યું છે? પાણી કા બુંદ છે પિંડ રચાયા મોય પવન કા સહારા. કબીર સાહેબ ભજન છે. સાહેબ શબ્દ છે ન્યારા. આમાં જે નીકળે છે એ ઘટ છે અને જેમાંથી નીકળવાની વસ્તુ છે એ ઘાટ છે. આમાંથી નીકળે છે ને તો આકૃતિ ઘાટ છે અને શબ્દ છે એ ઘટ છે. શબ્દ છે એ ઘટ છે અને આ દેખાય છે આવ્યો છે ઘાટમાં ઘાટ. શરીરમાં પડ્યો માટે મરવાનો કબીર કહે છે. પણ આ વાતને જે સમજે છે ને શબ્દ અઘાટ છે, આકૃતિ ઘાટ છે અને જે સમજી શકાય અનઘાટ છે. આ ઘાટ ઉપરની વાત ઓળંગ્યા ઘાટ ઘાટ એ કમળ અષ્ટભેદિયા ભમર ગુફા નિરંજન નિરખિયા સાહેબ કબીર નામ હંસા કોઈ ગાવણા શબ્દ પચો સતલો બાહેર નહીં આવણા. આકૃતિ એ ઘાટ છે, બોલાય છે એ ઘાટ છે, સમજાય છે એ અનહદ છે. આપે તાળું આપે કુંચી આપે અંતર ખોલે અલખ લખે અનહદ નિર્માણે બિન રચનાએ. અરે જીભ નથી ને બોલે છે. જીભ વાળો બોલી એકતો કોણ નથી ને સાંભળે છે? કોણ વાળો સાંભળી એકતો? અરે હાથ નથી ને પકડે છે. હાથ વાળો પકડી એકતો? જો હાથ પકડતો હોય તો લખવાનું છે ના પકડે. કોક પકડાવો છે એમાં એ ગુરુ ના કરાવતા એવો ચીઓ પકડાવો છો ઓઠ જો કે ગુરુ કરાવવા અભેદ ભરી દે છીએ. નહીતર જો મનુષ્યનો અવતાર મળે નર નારીનો નહીં મનુષ્યનો અવતાર મળે અને એને સંતનો દર્શન થાય અને જો સદગુરુની પ્રાપ્તિ થઈ જાય કશું કરવાનું રહેતું નથી. આ ત્રણ જીવનમાં માણસ અવતાર સંત મિલન અને સદગુરુ પ્રાપ્તિ તો યાજનો દારો રે મરે આનંદ છે. જે મન બુદ્ધિ ચિત્ત અહંકાર છે એ તમે નથી. આ મન બુદ્ધિ ચિત્ત અહંકાર વિચારો કરો નિર્ણય લ્યો હોંભળો છો કહો છો એ તમે નથી. અને જે કોથળામાં માલ પડ્યો છે શરીર કોથળો છે અંદરનો અંતઃકરણ માલ છે એ પણ તમે નથી. મનોર્બુદ્ધ અહંકાર ચિત્તાની નાહમ. આ મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ હું નથી. નચ શ્રોત્ર જીવે નચ ઘ્રાણ નેત્રે. આ નાક જીભ આંખો એ હું નથી. ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. માં હું કલ્યાણ સ્વરૂપ આત્મા છું આત્મા છું ને આત્મા છું. નમે માતુ પિત્રા માતા પિતા મારો નહીં મિત્ર બંધુ નહીં વેરી દુશ્મન મારો કોઈ હકોય નહીં. અને સીતો જોઈએ
નહીં વ્યોમ ચંદ્ર સૂર્ય ચંદ્ર નથી મારી જગ્યાએ અને હું સૂર્ય એ નથી નાહમ મેં તો મારા બંધન નથી મુક્તિ નથી તો આપણે શું છીએ અર્જુન મહારાજે કીધું છે કે જો મહંત બનવું હોય તો તે મહંત પણ તું જ છે મન કે મહંત પણ બનવું તો મન એ મન મહંત એ તું છે તું મહંત બનવાનું શું આવે છે મન કહે મહંત પણ કરવું એ મહંત પણ તું જ છે તારા મનનો તું ગુરુ થઈ જા કેને કરવાનું શું બાકી છે પાછા હું બાકી રહેશે મન ઉપર ગુરુ થઈ ગયા તો તારા મનનો તું ગુરુ થા કહે કરવાનું શું છે કોઈ કહેગા હું બ્રહ્મચારી રહું તો વિષયને જીતી લે ને બૈરણ હું લે નિમિત્તા લાવો છો કામીની કરતો છોડ કામના કેને કરવાનું હું છે કશું કરવાનું રહેતું કોઈ કે હું યોગી બની દઉં તો યોગી એ જ તું છે જાપ જાપકા હું યોગી છું ના દીધો આ નિર્મળ વર્તીઓને શાંત કરી લે પછી કેને કરવાનું હું રહેશે શું બાકી રહેશે કોઈ કે હું ગુરુ બન જા રે ગુરુનો ગુરુ તું છે જાપ કા જાપ ગુરુ કા ગુરુ ગુરુનો ગુરુ તું છે હા તારા મનનો તું ગુરુ થા પછી કેને કરવાનું શું રહેશે કોઈ કહેતો કે યજ્ઞ હોમ ના હવન એ હવન યજ્ઞ તે તું જ છે સર્વ જગ્યાએ તારા સિવાય કોઈ નથી હવે કેને કરવાનું શું બાકી ગયું છે હવે કોઈ પણ આપણે કરવાનું યાદ કરાય હળ હળ તો ભડકો ઓળીનો હળગ તાકાત નહીં લાકડો બળો તો ઉધેવ આવે લાકડો બળતો હોય ડેકમ ડેકો ઈ ઉધેવ આવે જ્ઞાનાગ્નિ સર્વ કર્મ ભસ્માણે અર્જુન સ્વરૂપનું જ્ઞાન થાય તારા કોઈને કશું મેલ જ નહીં મૂળમાંથી કર્મન ધર્મન ભર્મન સ્વર્ગન નરકને કશું ના પડી રહે અમરાપુરે નારા ને હવડાપુરે નારા ઓનલી વન તમે એકલા જ છો તમે મોનો તો બધું ભૂતા તમે હમાઈ ગયો તો આ બધું સમજ જાય પણ જો ઊભું થયું હોય એમાં હમાય કચ્યો ગામમાં ઊભો થયો હોય કોકના મહેલામાં હમાબાજી હતો હા એટલે જોથી ઊભું થયું હોય ને પણ બે હમો કાઠું છે હો વાટ્યો હોય કદી એક કઈ દાડો આધી બેહ નહીં એક બે હક બીજી ઊભી થઈ જાય હા એક બે હક પાછી બીજી એમ હમાઈ દેવું બોલ્યા તો ખરા પણ સમુદ્ર કરતો હોય કાઠું છે બોલ્યા તો ખરા પણ સમુદ્ર આપણામાંથી ઉત્પન્ન થયું છે તો આપણામાં હમાઈ દેવાય બીજી કોઈની તાકાત નહીં ઉત્પન્ન થયું અને ના હમાતું હોય તો ગુરુના ઘેર પહોંચી દો આમ નજર નાખવા હમાઈ જાય આમ નજર નાખવા હમાઈ જાય અને આપણા ઉપર ગુરુની દ્રષ્ટિ કૃપા થાય તાણે ગુરુની કૃપા થાય એટલે આ સભામાં આપણો બેહવા હોફળો બોલવાનો નંબર લાગે હા અરે શાસ્ત્રો અમે નજર થાય તો માની લેવું કે મારા ગુરુની કૃપા છે ઘણા ત્યાં ગીતાને ખબર નહીં પડતી તને એક લંગ પડી હા અરે શાસ્ત્રો છે એ તો જ્ઞાની પુરુષનું શરીર છે હાલ કૃષ્ણને રોમનો ચો લેવા દઈશું સીધું રામાયણ કહે છે પાકો દેશ છે કે બીજું કોઈ આપણા ગયડા ચોવા દઈશું તો સીધો વહીવન તો બારોટના ચોપડા નહીં તે ખોટા છે પોતાને ખબર નહીં પડતી કે ચોપડી આમ કશું ના આવે તે અભણ નહીં કશું ના આવે નોકરિયાત નહીં કશું ના આવે આ ભણવાની ચોપડી નહીં મસ્ત આવડતી અને નોકરી મળી ગઈ નહીં શું કરવાનું ખરું નહીં હા અભ્યાસ વાળાના એ અર્જુન તારા મનને વશ કરવું હોય તો બે દિવસ થશે એક વૈરાગ થાય નાહી નહીં જવાનું અભાવ થાય અને એક અભ્યાસ થાય હા નિરજ ના કે ઘણા ધલમ તો કર્મના ઉપાસી ઘણા કોમ ધંધામાં હશે મેં અટકાઈને પડી જશે ઘણા કહેતા મેં શું કહેવાય ઉહંગ કશે ઓમ સાડા ઉતરણ તેલ ચડન તેલ ઉતરશે એમ ઘણા ઈંગડા ચડશે ઈંગડા હવે તમે અટકાઈને ઓછી બંધ છે એટલું કરશો નળને બે બાજુ ફોટો છો સમજાય નળી હોય પાઇપ બે બાજુ હોલ ના હોય તમે હોય અટકાશે કે થઈ ને હા કે તને ઓમ કરવામાં કરી બે તો નીચે થઈ ને રીતા સમજાય હા એટલે ઘણા એટલું એવું છે ત્યાં નથી છેલ્લે ફોટો આડી વચમતી ને આવશે આ તો ફોટો ફૂલકો તો ગમે તે બાજુ ફૂટી હા પણ કોઈનો બોજો રવાનો નથી નહીં ભક્ત પ્રેમ હોય તો પ્રેમ નો લીન જોઈ જવાનો હરિ વ્યાપક સર્વત્ર સમાના પ્રેમ સે પ્રગટ હોય મેને જાના તુલસીદાસ કથા ભગવાન સિવાય આ માઇકમાં ભગવાન હોય કે ના હોય ભાઈ હોય બિયાવો નહીં તમારે બિયાવને આડું ઓડું પડે તો હું તમારા પંથનો જ છું કોઈ કરીને આબરૂ તો રાશ હોય તમારી આબરૂ જવા અમે હતી નહીં જવાની થવું રમેશ મહેતા જેવું રાખો
રમેશ મહેતાના કંચનવારનો કોઠો બહેનો કૂદી ગયો એટલે પેલો કે આબરૂ છે કે હાથી છો આપણે એવું તો વાળું એટલે તમે તાર બિયાવો જ નહીં હું ચાલતો તું મારું પોઈન્ટ ઓમ સો હા આ બાઈકમાં ભગવાન ખરા કે નહીં હું તમને પૂછવા નહીં આવ્યો પણ મારું ભૂલાઈ ગયેલું તમારા પાસે સાથે યાદ કરીએ છીએ પછી સમરિયાજી બોલ્યા તને હો ભરો છે બોલો યાદ કરાવો છે કે શીખવાડો છે હા આ જુઓ કબીર કે યાદ છે તને યાદ છે મરવાનું છે કને હા તો અહીં કહેશો અર્જુન તારા ભોગ છે ને મારી યાદ છે મારો યોગ એટલે મારી યાદ છે ને તારા ભોગ શરીરમાં પડ્યો છે તારા ભોગ છે મારી યાદ છે શરીરના ભોગો છોડાયા સમણા સંદીપે ગુરુએ આપણા ગુરુએ આપણે હતાઈને યાદ કરાવી છે આપણે જતા નહીં મરી નહીં જા પણ હું છીએ આ ચોબડું જ્યાં હતા તે નહીં આપણે યાદ કરાવી બીજું કોઈ શું કરાયું હા હા એટલે આપણને આપણા ગુરુએ યાદ કરાયું છે શું કરાયું છે હવે આ યાદ ભૂલ્યા તો બરબાદ અને વાગાઈના એ પેલા નાના છોકરાઓનું લંગરીઓ ફેવરો શું કહું કે છે વાગાઈના અમે કોઈ દેતા નહીં પણ ઘેરાવામાં આવી જાય અમે કોઈને ધારીને દેતા નહીં એવા ટાકોરી નહીં પણ એવું રાખ્યું કે લોબુ દેખાડું રાખો અને આટલા લંગરી એરિયામાં આવી જાય ને વાગાઈના સમજાય પછી આ ખબર તો પડે આ લંગરી વાસી રાતે ફરવાનું છે આ મફત નહીં બોલાતું આપવાના છે તમને કશું નહીં આવે તમારી ભક્તિમાં ફળ નહીં અમે કરી કરીને થાચી નાખો બુદ્ધિ ચલાવી છે ચાલાકી વાળો પૈસા વાળો હોય ચાલાકી કરે ને એ પૈસા વાળો હોય અને આખો દાડો મજૂરી દાંતડા કૂટણી બચારો પર આ પૈસા વાળા બધા ચાલાકી વાળા છે ચાલાકી વાળા અને આપણે તોય માં તો આટલા વાને બીજા કહે છે કે પૈસા નહીં કે 500 રૂપિયા લેવા કે બાર ગમતા છે પણ ઘેર બેઠે તું હાલ તો બાર ગમવા દઉં મહારાજ સહન કોઈને થતું નહીં સાચાની વાત એલા માઇકમાં ભગવાન ખરો કે નહીં હા હું પૂછતો નહીં આ તો વિઠ્ઠલ 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 હરિઓ હા ગોવિંદ ને ગોપાલ બે હકા ભાઈ પણ લડ્યા ગોવિંદ ને ગોપાલ એક જમીનો લે બેંકમાં પેલા કોર્ટમાં કેસ જો મેજિસ્ટ્રેટ કીધું ગોવિંદ કે તારી જગ્યા છે તારી પોતાની એવું સાબિતી અને 8/12 ઉતારા આલી દીધા કે જો સાહેબ મેજિસ્ટ્રેટને નક્કી થઈ ગયું કે ઉતારાનો પ્રમાણ છે તો આ ગોવિંદની જમીન ખરી કે નહીં એના કાગળિયો બધો પડે શીલવંત સાધુનો હતો આ શીલવંત છે ને એ પ્રમાણુ છે એટલે મેજિસ્ટ્રેટ એના નામે કાઢી દીધી કે ગોવિંદના નામે કાઢ્યો હવે એનો ભાઈ ગોપાલ હતો એને બોલાવ્યો કે ભાઈ આ જમીન એ સાહેબ મારી છે કે તારી વાત કાગળિયા લાગે અહીંયા કાગળ હા ને કે સાબિતી કે હેડો બાર કોર્ટના આખું ગામ કે સાહેબ ભૂમિ આખું ગામ કે સબ ભૂમિ સાહેબ કે આખું ગામ હો કે કાગળ ગયા છે જો ને અટકળ ક્યાં ગયા ક્યાં બધે ભગવાન છે કોકરી ચીકરી ભગવાન છે ગપ્પો મારે નહીં આ માઇકમાં ભગવાન ના હોય આવું આવડું નથી ભણાયું કોઈને માઇકમાં ભગવાન હોય કે માઇક એ જ ભગવાન હોય તમારે મહીશોથી કીધું ભગવાન ખાલો છો આમ જોયા જેવું નહીં આ યુક્તિ હશે ને તને કોકરી ચીકરી હોય કે કોકરી એ જ ભગવાન હોય ના જીકર શું આપણું રાખવું તેરી બી ચૂપ નું મેરી બી ચૂપ કાઢો આ ભરામ ભગવાન ના હોય જોડો એ જ ભગવાન છે બધું દિવાલમાં જુદો ભગવાન હોય પાછો એ આપણો જેનો છે કોકરીમાં બેસ્યો અરે કોકરી એ જ ભગવાન છે શરીરમાં ભગવાન ના હોય શરીર એ જ ભગવાન છે આ પ્રગટ દેખાય છે સગુણ પરમાત્માનું સ્વરૂપ છે આ ગુરુની ત્રીજી નજર છે આ દિવ્ય દ્રષ્ટિ છે આખું બ્રહ્માંડ છે વિશ્વ વિશ્વના આકાર આ વિશ્વ છે એ વિશ્વંભર છે સર્વ બ્રહ્માંડ છે એ સર્વ વસુધૈવ કુટુંબ આ ખલવિંદમ બ્રહ્મ આખું જગત છે આપણા ગુરુનું રૂપ છે હવે એ રૂપનામાં બીજો ગુરુ પે જાય હા આશ્રમ જોવા પૈસા પાડીને પેલા પટાઈ દેવા બીજો ગુરુ પે હોય કારણ કે બધું પ્રોપર્ટી ઉપર ખૂના મરકી ચાલે હા એક બેંકમાં જ્યાં તમે તો જો 500 રૂપિયાનો નોટ મૂકીને એક જણો જો 2 મિનિટ પાછળ પૈસા હા કે અમારો લખવી તો પૈસા તો યા અને તારે લખવાની સહી કરવાની પેન હોય ને એ પછી એના એ પડી ગઈ અને પૈસા નહીં મેનેજરને પૂછ્યું કે સાહેબ મારો ભાઈ પૈસા પડ્યા કે જો લક્ષ્મી નહીં રહે સરસ્વતી ચોય નહીં જાય લક્ષ્મી છે ને નહીં રહે અને આ પેન તો સરસ્વતી છે ને
આ સહી કરવાનું પેનમેન્ટ નહીં હારું એટલે સરસ્વતીની ચોરી કરનાર મરી ગયા અને લક્ષ્મીના પાહ રાખનારા મરી ગયા. આ ગુરુમુખ વાણી એક સરસ્વતી છે, ચોરી ના કરાય. સીધા દંડવત પ્રણામ કરીને આપણી જોઈતી વસ્તુ માગી લઈએ. રાહુલ બાલા આ અવળો પંથ તમને કને બતાવ્યો? આશી રાત કે ઊંઘતા નહીં, અમે રાતદાડો ઊંઘતા નહીં. રાત દાડો આ વખતે એક જ દાડો ઊંઘતો નહીં, પણ આ શરીરમાં નહીં, આ શરીરમાં નહીં. યા નિશા સર્વભૂતાના અર્જુન જીવોની પ્રાણીઓની રાત તારો મારો જ્ઞાની જાગતો હોય. હું શરીર નથી, હું શરીર નથી, હું શરીર નથી. પેલા કે અમારા શરીર છે ઓ મેરો આવા કદી. એક જણો કે મારા જન્મ મરણ નથી, જાગતો છે. પેલો કે આયુ કર્યું કોઈને છોડવાનું. એને તાર કેટલો વિશ્વાસ છે? આપણે કહીએ છીએ કે સદગુરુ કરે ખરું, પેલો કે ઉપર વાળો કરે ખરું. 2001માં 2077માં એવું કર્યું કે 1977માં ઉપર વાળો દિવાળી ચિકન ગુનિયા ચાલુ થઈ ગયો વરસાદ. અને 2001માં નેચે વાળા કર્યું, ભૂકંપ કર્યો, ઉપર વાળા તો તાર વાળ્યું. ઉપર વાળો હારો નેચે વાળો હતો. આ ઉપર વાળા કરીને ચિકન ગુનિયા કર્યો તો એવો દિવાળો એવો ત્યારે ગટરો સંડાસ પડી થઈ ત્યાં ઉપરથી ચિકન ગુનિયા કર્યો અને નેચા વાળા હલાવ્યું, ભૂકંપ થયો સવીએ કે એટલે ઉપર વાળા સારું કર્યું, નેચા વાળા બે એક જ સારું નહીં કર્યો. બાકી આ વચનો જ માનતો નહીં, હા વચનો જ માનવા દેતો નહીં. આપણે કે સારું કરીએ ઉપર ને ચલ્યો સારું નહીં કરતા વચવાને છે સારું કરો. બાકી ખરેખર આ આપણે ભારતની સંસ્કૃતિ જે એક એવી સંસ્કૃતિ છે કે તમે એક 60 રૂપિયાનો હાલ્લો લાવો કે 600 રૂપિયાનો હાલ્લો લાવો અને 100,000 રૂપિયાનો ડ્રેસ આવો. સંસ્કૃતિનું રક્ષણ કોણ કરશે? હાલ્લો કહ હા કોણી ના જોવા દે. અરે પોતાના ભાઈના હાથે, કૃષ્ણના હાથે દ્રૌપદીને હેડવું હતું રાતે, પોતાનો ભાઈ તો એક કોણી દેખાય નહીં, પગનો અવાજ ના થાય. એ ભારતની હારીની મર્યાદા જુઓ. અને તારી ડ્રેસ આવી ચોરીને લઈ ગઈ નમચણિયા ચોરી પૈસા ના હાલવાના હકીકત છે. અરે હજુ સંસ્કૃતિ તો તમે હું કે આપણા વડવાઓ કોઈ પાછળ હજુ આ ભારતની સંસ્કૃતિને કોક કરીને પકડી દેશે. હજુ આ સંસ્કૃતિનું આ હું કે નવરા હોય ત્રણ ભક્તિ જ કરે ને તે કાયમ બંધાયેલા રહેજો. અમે તો નવરાશી અમારા ચેડ પર કોઈ નહીં છોકરા નહીં બાપ, અમાર તો કોઈ વેલો નતો અને વંશેરા વાનો નહીં. આ ગુરુએ આ કર્યું છે. સાહેબ સક્કા બાપીનો બેઠો છે હોય બધી દામ. હા તો હમ અનાદિ ઓર નહીં તુજા જાણે કોઈ વિરલા. અનાદિ કાળથી તમે છો, આગળ પાછળ નહીં, આગળ નહીં પાછળ, હાલ વર્તમાનમાં તમે જે છો એ સદગુરુનો બોલ સદગુરુ મહારાજનો, હરે ગુરુ સંતનો.